વિદ્યાર્થી મિત્રો, માતૃછાયા પરિવારમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા વિશે શીખવાનું છે. એમાં આજે આપણે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન શીખવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં તો વક્રીભવન એટલે શું તે શીખવું જરૂરી છે. પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ પોતાની દિશાથી સહેજ વિચલિત એટલે કે વાંકું વળે છે અથવા વિચલિત થાય છે તેમ કહી શકાય. તો આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. આવું આપણે અગાઉના પ્રકરણમાં શીખી ગયા છીએ. એના ઉદાહરણ પણ આપણે શીખ્યા હતા કે પાણીનો અડધો ગ્લાસ ભરેલો હોય પાણીથી અને એની અંદર પેન્સિલ મૂકીએ તો જ્યાં પાણીની સપાટી પૂરી થતી હશે ત્યાં પેન્સિલ સહેજ આપણને વાંકી અથવા તૂટેલી હોય તેવું દેખાતું હોય છે. તપેલીમાં પાણી ભરેલું હોય સ્ટીલની અને પછી એમાં જોઈએ તો એનું તળિયું આપણને વાસ્તવિક તળિયા કરતાં સહેજ ઊંચું દેખાતું હોય છે. આ બધી જ ઘટનાઓ પ્રકાશના વક્રીભવનને આભારી છે. અહીંયા આપણને એક પ્રવૃત્તિ દ્વારા વક્રીભવન સમજાવવાનો પ્રયત્ન કરેલ છે કે એક આકૃતિ દોરેલી છે. અહીંયા એક પ્રિઝમ મૂકેલો છે કાચનો. એ પ્રિઝમનો પાયો ત્રિકોણાકાર છે. એના ઉપર એક પ્રકાશનું કિરણ આપાત કર્યું છે તો આને આપાત કિરણ કહેવાય. હવે એ પ્રકાશનું કિરણ જ્યારે પ્રિઝમમાં પ્રવેશે એટલે બહાર હવાનું માધ્યમ છે, પ્રિઝમ કાચનો છે એટલે હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં પ્રવેશે ત્યારે સહેજ વાંકું વળે છે એટલે આમ જવું જોઈતું હતું એની જગ્યાએ આમ જાય છે એટલે એનું વક્રીભવન થયું કહેવાય. અહીંયા હવે એ કિરણને વક્રીભૂત કિરણ કહેવાશે અને આ ખૂણાને વક્રીભૂત કોણ કહેવાશે. હવે એ કિરણ જ્યારે પ્રિઝમમાંથી બહાર આવે છે એટલે કે કાચના માધ્યમમાંથી હવાના માધ્યમમાં આવે છે ત્યારે આમ જવું જોઈતું હતું એની જગ્યાએ આમ જાય છે તો આ કિરણને નિર્ગમન કિરણ કહેવાય અને આ જે ખૂણો છે એને નિર્ગમન કોણ કહેવામાં આવે છે. એટલે આકૃતિમાં પીઈ આપાત કિરણ છે, ઈએફ વક્રીભૂત કિરણ છે અને એફએસ એ નિર્ગમન કિરણ છે. એ ઉપરાંત અહીંયા ખૂણો જે આઈ દર્શાવેલો છે એ આપાત કોણ છે. અહીંયા ખૂણો આર જે છે એ વક્રીભવન કોણ છે અને ખૂણો ઈ જે છે એ નિર્ગમન કોણ છે. આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો જે ખૂણો છે એને વિચલન કોણ કહેવામાં આવે છે. જે અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે આ આપાત કિરણ છે અને આ નિર્ગમન કિરણ છે. બંનેને પાછળની દિશામાં લંબાવતા જે ખૂણો રચાય તેને વિચલન કોણ કહે છે. હવે આપણે જે શીખવાનું છે એ કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન શીખવાનું છે કે એક પ્રિઝમ ઉપર શ્વેત પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો એનું વક્રીભવન તો થાય છે જ, સાથે સાથે આપણને જુદા જુદા રંગનો પટ્ટો જોવા મળે છે જેને શ્વેત વર્ણપટ અથવા શ્વેત પ્રકાશનો વર્ણપટ કહે છે. કયા રંગનો પટ્ટો જોવા મળે છે આપણને તો જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. એને જા ની વા લી પી ના રા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જે શ્વેત પ્રકાશનો પટ્ટો મળે છે એને આપણે શ્વેત વર્ણપટ પણ કહી શકાય. એટલે કે પ્રકાશનું કિરણ જ્યારે પ્રિઝમ ઉપર આપાત થાય ત્યારે એ 7 રંગોનો જે પટ્ટો મળે છે તેને શ્વેત વર્ણપટ કહેવામાં આવે છે.
પ્રકાશના કિરણનું આવા 7 રંગોમાં છૂટા પડવાની જે ઘટના છે એને પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે. એટલે કે પ્રિઝમ ઉપર શ્વેત પ્રકાશ આપાત કરતા 7 રંગનો પટ્ટો મળે એને શ્વેત વર્ણપટ કહેવામાં આવે છે. અને આ રીતે શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની જે ઘટના છે તેને પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે. આકાશમાં દેખાતું મેઘધનુષ્ય એ પણ પ્રકાશના વક્રીભવન અને વિભાજનને જ આભારી છે. મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળે છે. તે વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ બિંદુઓ વડે સૂર્યપ્રકાશના વિભાજનથી રચાય છે. એટલે આકાશમાં કોઈ પ્રિઝમ મૂકવા ગયું નથી, પણ પાણીના જે બિંદુઓ હોય એ પ્રિઝમ તરીકે વર્તે છે, જેની ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય છે. એટલે કે મેઘધનુષ્ય સૂર્ય જે દિશામાં હોય એની વિરુદ્ધ દિશામાં જ રચાય છે. પાણીના બિંદુઓ અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે. આ બુંદો દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન, ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બિંદુમાંથી બહાર નીકળતા પ્રકાશનું વિભાજન કરે છે. અને પ્રકાશના વિભાજન થતાં આંતરિક પરાવર્તનના કારણે વિવિધ રંગો આપણને જોવા મળે છે. મેઘધનુષ્યમાં પણ આપણે જાણીએ છીએ કે જા, ની, વા, લી, પી, ના, રા ના જુદા જુદા રંગો આપણને જોવા મળે છે. સૂર્ય દેખાતો હોય તેવા દિવસે જ તમે સૂર્ય તરફ પીઠ ફેરવીને ઊભા હો અને પાણીના ધોધ કે પાણીના ફુવારામાંથી આકાશ તરફ જોતા હો તો પણ મેઘધનુષ્ય દેખાઈ શકે છે.